જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં હોળીની મોડી રાતે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. તો આ ઘટનામાં અસામાજિક તત્વોએ બસ સ્ટેન્ડના બાંકડાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો આ સાથે જ ગામની દુકાનોના બોર્ડ પણ ઉતારી નાખવામાં આવ્યા હતા. તો આ ઘટના અંગે કાલવાણી ગામ અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ સમાજના મહામંત્રી જીવનભાઈ વેગડાના જણાવ્યા મુજબ આ ઘટનાઓ દર વર્ષે બને છે. તો ગામના સરપંચે ગત 12 તારીખે જ હોળીના દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસને અરજી કરી હતી, પરંતુ પૂરતો બંદોબસ્ત ન હોવાના કારણે આ ઘટના બની છે. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે પોલીસ વહેલી તકે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તો તેમણે આ વિષયમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. મારું નામ જીવનભાઈ વેગડા, કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી. આજરોજ અમે કેશોદ પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી છે એ અનુસંધાને આવ્યા છીએ અને પીઆઈ સાહેબને એફઆઈઆર માટે અરજી આપેલી છે. અને સાથે સાથે કાલવાણી ગામના લગભગ 10 થી 12 લોકો પણ છે. લગભગ દર વર્ષે કાલવાણી ગામમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને એના અનુસંધાને ગત 12 તારીખે અહીંયા પીએસઓને અરજી સરપંચ દ્વારા આપવામાં આવેલી કે ભાઈ અમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે, કારણ કે હોળીના તહેવારમાં આવી અપ્રિય ઘટના બનવાની શક્યતા છે. છતાં પણ કેશોદ પોલીસ ચોકી તરફથી ખાસ કોઈ બંદોબસ્ત ન હોવાને કારણે અસામાજિક તત્વોએ ગત હોળીની રાત્રે 2 થી 3ની વચ્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બાબા સાહેબને જે ફૂલહાર ચડાવેલ હતા એ તોડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો છે. ગામના બસ સ્ટેન્ડને આવેલ બાંકડાને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામમાં આવેલી દુકાનોના બોર્ડ પણ ઉતારી લીધેલા છે. ગામના જાહેર રસ્તાઓમાં વચ્ચે પથ્થર મૂકી આડસ કરવાનો પ્રયત્ન કરેલું છે. આવું અવારનવાર બને છે. આવી ઘટના ફરીથી ન બને એ માટે કેશોદ પોલીસ સ્ટેશને અમે બધા કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિત અમે કાલવાણી ગામના લોકો સાથે આવ્યા છીએ. હવેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને દાખલારૂપ કેશોદ તાલુકા માટે દાખલારૂપ બને એવા પગલાં લેવા માટે અમે સાહેબશ્રીને વિનંતી કરી છે. લોકો હતા અને કોના દ્વારા કરવામાં? હવે અજાણ્યા લોકોએ આ અસામાજિક પ્રવૃત્તિ કરી છે. પથ્થરમારોની ઘટના કરેલી હોય એવું લાગે છે. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ગુનેગાર પકડાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.